સવારની ભાગદોડમાં 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો આપણે બેસ્ટ હેલ્ધી નાસ્તો બનાવીશું. તેના માટે લેશું આપણે ચણાનો લોટ. તેની અંદર આપણે બધા જ વેજીટેબલ ઉમેરી દઈશું જે પસંદ હોય તે. ઝીણા સમારીને જ ઉમેરવાના છે. જેમાં આપણે ગાજર, ડુંગળી, તીખાસ માટે લીલું મરચું, લીલા ધાણા, પનીર અને કસૂરી મેથી ઉમેરી દઈશું. થોડું એવું દહીં ઉમેરીશું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. રૂટીન મસાલામાંથી જ આપણે આ વાનગી બનાવીને તૈયાર કરીશું. થોડો એવો જો પસંદ હોય ને તો આપણે ચપટી એવો અહીંયા બેકિંગ સોડા ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. જરૂરિયાત પૂરતું આપણે પાણી ઉમેરતા જઈને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. વધુ પાતળું બેટર નથી રાખવાનું. તો નાસ્તાને ફટાફટ બનાવવા માટે આપણે યુઝ કરીશું અગારો રેજન્સી મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમરનો. આ કેટલ આપણા ખૂબ ઝાઝા સમયની બચત કરે છે. આને તમે ટ્રાવેલિંગમાં કે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારા માટે બેસ્ટ કેટલ છે. તો તેની સાથે આ રીતે બાઉલ મળે છે. તેની અંદર આપણે આ રીતે બેટર એડ કરી દઈશું થોડા તલ ઉમેરીને અને સ્ટીમ થવા માટે રાખી દઈશું. 5 થી 7 મિનિટમાં જ સરસ એવું સ્ટીમ થઈ જશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. આ નાસ્તાને તમે ગ્રીન ચટણી, દહીં સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે. તો તમે પણ આ કેટલનો ઓર્ડર કરવા માંગતા હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ કરો લિંક.